સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને દી આખો ગાતા આપણે વારણામાં નટણેમાં જવાનું સાંચીમાં છે કટમમાં મારા કટમમાં તો સાંજી હે તો સાંજીમાં જવાનું છે ને બસ ત્યાં જઈને મળીએ બધા તો બસ હાલો તૈયારી થઈ ગયા ને ઢોરનું કરે જો 3:30 4 વાગે તો આવ્યા નહીં પાછી આપણે વારણામાંથી કંડોળ સેટું રહ્યું એટલે વારે લાગે કલાકનો રસ્તો થાય ને તો બસ જો કંડોળેથી આવ્યા સેટ 4:30 વાગે આવ્યા પોરો ખાધો ને ઢોરનું કર્યું બધું ને જો ભીંત એક કામ થઈ ગઈ એટલે વાંધો નથી દવા બેઠી દવા ન દીધું તો બસ હાલો ને જો ના બધું કામ કર્યું ઘરનું ને પછી એ વટણે જો જવાનું હોય આપણે સાંજી રીટ સેક્શન ને બધું ત્યાં જ તો બસ બધા ડાયરો ભેગા થાય ત્યાંથી આવે ડાંગરથી બધા દક્ષાર બધા આવે રામ ને તો હાલો બધા જઈએ ના જઈને મળીએ બધા ટમુન કદાચ ફોન કર્યો તો કે ઓનો ઉપાડ્યો નથી કામ કરે બધી ભેગી થાય તો હાલો જઈએ બધા ત્યાં જઈને મળીએ ને હું તો થઈ ગયું અંધારું થવા માંડ્યું ને જો સાંજમાં જવાનું છે ને બસ હાલો તો જઈએ ને ભીમું જોવે હગમ કે ક્યાં જાય ઘણી હમણે મૂકે ને તૈયાર છે ને ક્યાં થઈ ગયા બધા હા તો એ ઘણી જો ડોકાઈ બિસારી એની મજા નથી આવતી કારણ કે એને ઘર ધણી ક્યાંક જઈએ ને એમ તૈયાર થાય ને એટલી બિસારી ઓલી થાય ને દક્ષા જો તૈયાર થાય રામ ને દક્ષા આવે બસ હાલો એ તૈયાર થઈ જાય એટલે પછી નીકળીએ તો બસ હાલો ફરક તો કંઈ બોલીએ તમે બોલો તો ખબર પડે ને હે હા બોલાય ને હે બોલાય હા એવો આજ હા ન બોલાય કે તો બસ જો હાલો આપણે જઈએ ઉપર દક્ષા તૈયાર થઈ જઈએ સાંજીમાં આવું બોલો એક છોકરામાં રોખો લઈ લ્યો હું સાંજી રખો તો કે ડોહા કામ થઈ ગઈ ડોહા ને જો એવો જ નવી જાય તો હોય ને અટલા સુધી કામ ના વાહે હોય રામભાઈ તૈયાર થયું હાલો ચાલુ કરો તો નીકળજો હાલો આપણે લગ્નમાં પૂગી ગયા એટલે બધી આગમ પાર્કિંગ પહોંચાયું ને જ માન ભેગી થયું તો બસ હાલો સાંજીમાં જવાનું હોય સાંજીમાં જવાનું હોય કટમમાં ધીરું હાથ પડે ગોફરત કે આજ મારું બાપનું કામ હતી મોટે હેદી બોલી જરાક પછી હમણાં કીધું કે આવીને જ નથી ધીરો હાથ થઈ જાય હાથ બેહે ગો ઠેફલા ખાઈ ખાઈને હાથ બેહે ગો ટમુ ના આવે છે દક્ષા ભાવના હેતલ તો મોર પૂગે ગઈ બધી ને આપણે ઊભી આપણે વાહેરી ગઈ એ તો ખાલી સારી આદિત્ય એ જીતરી રસ્તો ખરાબ સાંચી દે આને પેલી બાજુ ઉભો આણી મમ્મી દીકરીને ભૂલે જાય આદિ પરીક્ષા લેવી ગઈ તને ના બાકી હજી બાકી છે
જે કંઈ પણ પ્રકારના રાસ રમવા છે મુજબના ગીત કાર્યક્રમને આગળ વધારીશું, પણ આપણે સર્વે જેમને આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ એવા જેમને એક દિવસનું રાજાનું બિરુદ આપવામાં આવે છે એવા વરવધુ ગીતાબેન છે, એમને બેઠેલા દરેક ભાઈઓ વડીલો માતાઓ બહેનોને હું વિનંતી કરીશ કે જેવી એમની એન્ટ્રી થાય એટલે આપણે સર્વે મળી અને જોરદાર તાળીઓના ગડગડાટથી એમને વધાવી લેશું. એમને આશીર્વાદ એન્ટ્રી
સ્થાયી સંગીતના સથવારે ચિરંજીવી રામભાઈ અને ગીતાબેનની એન્ટ્રી થઈ ગઈ છે અને કદાચ બની શકે મ્યુઝિક ચાલુ હોય તમારા તાળીઓનો અવાજ અમારા સુધી ન પહોંચી શક્યો હોય તો હવે આપણે સર્વે મળી અને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આ કપલને અને કદાચ બની શકે મ્યુઝિક ચાલુ હોય તમારા તાળીઓનો અવાજ અમારા સુધી ન પહોંચી શક્યો હોય તો હવે આપણે સર્વે મળી અને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આ કપલને બે નો મુજ ને તો ઉતાર્યો શું બે છે ને બરફ થી રમે अरे वहाँ हर गया वहाँ हर गया चार કડવી લાગે કાગડા